ઇતિહાસના પાના ઉથલાવીએ કે આધુનિક કોર્પોરેટ જગતના મોટા સામ્રાજ્યો તરફ નજર કરીએ, એક બહુ જ રસપ્રદ પેટર્ન જોવા મળે છે. કોઈ પણ મોટી ઇમારત હોય, મોટું સામ્રાજ્ય હોય કે રાતોરાત ઊભી થયેલી અબજો રૂપિયાની કંપની હોય, એ ક્યારેય અચાનક નથી તૂટી પડતી. બિલકુલ. બહારથી જોનારને ભલે એમ લાગે કે બધું એક જ રાતમાં ખતમ થઈ ગયું, પરંતુ વાસ્તવમાં પતન ક્યારે અચાનક આવતું જ નથી. સાચી વાત છે. પતન પહેલાના દિવસો, મહિનાઓ કે કદાચ વર્ષો દરમિયાન અમુક એવા મૌન સંકેતો સતત મળતા હોય છે. બરાબર. જે સ્પષ્ટ કહી રહ્યા હોય છે કે પાયો હલી રહ્યો છે. હા, અને આ બાબત માનવ સ્વભાવ અને સિસ્ટમ ડિઝાઇનના એક બહુ જ મોટા સત્ય તરફ ઇશારો કરે છે. એટલે જ્યારે કોઈ મોટી વ્યવસ્થાનું પતન થવાનું હોય ને, ત્યારે તેના લક્ષણો સૌથી પહેલા જ દેખાવા માંડે. ક્યાં દેખાય? તેની કામગીરીમાં, તેના નિર્ણયોમાં અને તેમાં રહેલા લોકોના વર્તનમાં ડોકિયા કરવા લાગે છે. હા, પણ એવું હોતું નથી. ના, બિલકુલ નહીં. ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ તો સમજાય છે કે વિનાશની શરૂઆત હંમેશા અંદરથી જ થતી હોય છે. અને આજનો આપણો આ ઊંડાણપૂર્વકનો અભ્યાસ આ જ સાયલેન્ટ અલાર્મ્સ એટલે કે પતનની ચેતવણી આપતા સંકેતોને ડીકોડ કરવા વિશે છે. અરે વાહ, બહુ જ રસપ્રદ વિષય છે. આપણી પાસે આજે સ્ત્રોત તરીકે કોઈ આધુનિક મેનેજમેન્ટની થિયરી કે બિઝનેસ સ્કૂલના પુસ્તકો નથી, પણ પેઢીઓથી લોકમુખે બોલાતી પ્રાચીન કહેવતો છે. આજનું આપણું મિશન એ સમજવાનું છે કે દાદા-દાદી પાસેથી સાંભળેલી આ વાતો માત્ર ભાષાકીય અલંકારો નથી, પરંતુ માનવ વર્તન, સત્તાના સમીકરણો અને પરિસ્થિતિને પારખવાનું અત્યંત સચોટ અને ડેટા ડ્રિવન વિજ્ઞાન છે. હા, અને આ કહેવતો ખરેખર તો સેંકડો વર્ષોના માનવ અનુભવોનો નિચોડ છે. બિલકુલ. લોકોએ પેઢી દર પેઢી રાજાઓની સત્તાઓનું પતન જોયું છે, મોટા પરિવારોને વિખેરાતા જોયા છે, અને એ બધી ઐતિહાસિક ઘટનાઓમાંથી જે કોમન પેટર્ન ઉભરી આવીને તેને આપણા પૂર્વજોએ આ નાનકડા વાક્યોમાં કંડારી દીધી છે. હા, કારણ કે આજના સમયમાં પણ માનવ મનોવિજ્ઞાન બદલાયું નથી. એકદમ સાચું. સત્તા, અહંકાર અને ભય ગઈ સદીમાં જે રીતે કામ કરતા હતા, આજે પણ એ જ રીતે કામ કરે છે. માટે જ આ પ્રાચીન સંકેતો આજના આપણા આધુનિક જીવનમાં પણ એટલા જ પ્રસ્તુત છે. તો ચાલો આપણે સૌથી પહેલા એ સમજવાનો પ્રયાસ કરીએ કે જ્યારે કોઈ સત્તા કે વ્યવસ્થા તેના અંતિમ શ્વાસ લઈ રહી હોય ત્યારે તે બહારથી કેવી દેખાય છે. હા, ચોક્કસ. સ્ત્રોતમાં એક બહુ જ પ્રચલિત કહેવત આપવામાં આવી છે, દીવો ઓલવાતા પહેલા બહુ ફફડે. બહુ જાણીતી કહેવત. સાંભળવામાં આ બહુ સામાન્ય વાત લાગે, પણ જો તેને સત્તા અને શક્તિના સંદર્ભમાં મૂકીએ તો એનો અર્થ બહુ ગંભીર થઈ જાય છે, ખરું ને? હા, બિલકુલ. ભૌતિકશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો જ્યારે દીવામાં તેલ ખતમ થવા આવે છે, ત્યારે વાટ છેલ્લો પ્રયાસ કરે છે. ઓહ, બરાબર. તે બચેલા તેલના છેલ્લા ટીપાને ખેંચવા માટે વધુ ઓક્સિજન લે છે, અને પરિણામે જ્યોત અચાનક મોટી થાય છે. હા. પણ આ મોટી જ્યોત એ ઊર્જાનો સ્ત્રોત નથી. તે વાસ્તવમાં વાટના પોતાના જ બળી જવાની પ્રક્રિયા છે. માનવ સ્વભાવ અને સત્તાના માળખામાં પણ આ જ મિકેનિઝમ કામ કરે છે. એટલે તમે કહેવા માંગો છો કે સત્તાધીશો પણ આવું જ કરે છે? હા. જ્યારે કોઈ સત્તાધીશ, કોઈ લીડર કે કોઈ સંસ્થાને અંદરથી ખ્યાલ આવી જાય છે કે હવે પરિસ્થિતિ પરથી તેમનું નિયંત્રણ જઈ રહ્યું છે, ત્યારે તેઓ એક પ્રકારના અસ્તિત્વના ભયમાં મુકાઈ જાય છે. ડરી જાય છે. અને ડરમાંથી તેઓ પોતાની સત્તાનો સૌથી વધુ કઠોર, આક્રમક અને અસામાન્ય ઉપયોગ કરવા લાગે છે. આ સાંભળીને મને સ્માર્ટફોનની બેટરીનો વિચાર આવે છે. અચ્છા, કેવી રીતે? જો જ્યારે ફોનની બેટરી સાવ 1 કે 2% પર પહોંચી જાય ને, ત્યારે અચાનક જ સ્ક્રીન વધુ પ્રકાશિત થઈ જાય અથવા ફોન વિચિત્ર રીતે ગરમ થવા લાગે. હા, આવું ઘણીવાર થાય છે. કોઈ અજાણી વ્યક્તિ જોવે તો કદાચ એમ જ લાગે કે ફોનમાં અચાનક ક્યાંકથી નવી ઉર્જા આવી ગઈ છે, પણ હકીકતમાં તે સિસ્ટમનો છેલ્લો ફફડાટ હોય છે, જે પોતાના બચાવ માટે આંધળો પ્રયાસ કરી રહ્યો હોય છે. આ જબરદસ્ત સરખામણી છે. ખરું ને? કારણ કે એ છેલ્લા ટકાની બેટરીમાં કોઈ સ્થિરતા નથી હોતી. જ્યારે કોઈ સિસ્ટમ તૂટવાની અણી પર હોય, ત્યારે તે સિસ્ટમ પોતાના જ મૂળભૂત નિયમો તોડવા લાગે છે. ઇતિહાસ સાક્ષી છે કે જે સામ્રાજ્યો પડવાના હોય તેમના છેલ્લા કાયદાઓ સૌથી વધુ ક્રૂર અને અતાર્કિક હોય છે. અને આધુનિક સમયમાં પણ આવું જ થાય છે ને? બિલકુલ. કોર્પોરેટ જગતમાં પણ
જ્યારે કોઈ કંપની ડૂબવાની હોય ત્યારે મેનેજમેન્ટ અચાનક જ કર્મચારીઓ પર માઇક્રો મેનેજમેન્ટ વધારી દે છે. નાની નાની વાતોમાં મેમો આપવા લાગે છે. હા, દબદબો ઊભો કરવાનો આક્રમક પ્રયાસ કરે છે. સાવ સાચી વાત. આ આક્રમકતા તાકાત નથી, પણ નિયંત્રણ ગુમાવી દીધાની હતાશા છે. પણ અહીં એક બહુ મોટો વિરોધાભાસ ઊભો થાય છે. આપણે કઈ રીતે જાણી શકીએ કે સામેવાળી વ્યક્તિ કે સંસ્થા ખરેખર શક્તિશાળી બની રહી છે, તેનો વિકાસ થઈ રહ્યો છે, કે પછી આ માત્ર ઓલવાતા દીવાનો ફફડાટ છે? આ બહુ સરસ પ્રશ્ન છે. કારણ કે ગ્રોથ અને પતન બંનેમાં શરૂઆતી ઊર્જા તો સમાન જ દેખાતી હોય છે ને. અહીં શક્તિનું સ્વરૂપ પારખવાની દ્રષ્ટિ કામ લાગે છે. સાચી શક્તિ અને સત્તા હંમેશા શાંત, ગંભીર અને સ્થિર હોય છે. ઓહ, હા, જેની પાસે ખરેખર શક્તિ છે તેને વારંવાર પોતાની સત્તા સાબિત કરવાનો કે અન્યને ડરાવવાનો પ્રયાસ કરવાની જરૂર નથી પડતી. તેનું કામ ધીરજપૂર્વક અને એક લયમાં ચાલતું હોય છે. બરાબર છે. જ્યારે પતન પહેલાંનો જે ઉભરો હોય છે ને, તે અત્યંત અસ્થિર અને અવાજવાળો હોય છે. તેમાં એક પ્રકારની બેચેની હોય છે. એટલે કે અચાનક કોઈ ફેરફાર થાય તો? બરાબર. જો કોઈ વ્યવસ્થા અચાનક જ કારણ વગર પોતાના નિયમો કડક કરી નાખે, લોકો પર અવિશ્વાસ કરવા લાગે અને નાની નાની બાબતોમાં સત્તાનું પ્રદર્શન કરે, તો સમજી લેવું કે આ તાકાત નથી, પણ આંતરિક ડરનો પડઘો છે. એટલે કે વાસ્તવિક પાવર અને ડેસ્પરેશન વચ્ચેનો ભેદ પારખવો એ જ સાચી સમજણ છે. એકદમ સાચું. પણ આ તો થઈ સત્તાના બાહ્ય દેખાવ અને આક્રમકતાની વાત. ક્યારેક એવું પણ બને કે બહારથી કોઈ જ આક્રમકતા ન દેખાય, બહારથી બધું એકદમ શાંત અને સમૃદ્ધ લાગતું હોય. હા, એવું પણ બની શકે. આપણો સ્ત્રોત આપણને આ બાહ્ય દેખાવથી આગળ વધીને આંતરિક વ્યવસ્થાના સડા તરફ લઈ જાય છે. એક બહુ જ માર્મિક કહેવત આપવામાં આવી છે: શાહુકારના ઘેર વહુ ભૂખી મરે, એ કુળના નાશના લક્ષણ. આ માત્ર કોઈ ઘરની વાત નથી. આ રિસોર્સ મેનેજમેન્ટ એટલે કે સંસાધનોના વહીવટનો બહુ મોટો સિદ્ધાંત છે. કેવી રીતે? શાહુકાર એટલે એવી વ્યક્તિ જેની પાસે અઢળક સંપત્તિ છે. અનાજના કોઠારો ભરેલા છે. બહારના લોકોને લાગે કે આનાથી સુખી પરિવાર તો કોઈ હોઈ જ ન શકે. બરાબર. પણ એ જ ઘરમાં જો પરિવારની નવી પેઢીનું પ્રતિનિધિત્વ કરતી સ્ત્રી એટલે કે વહુ પાયાની જરૂરિયાતો માટે વલખા મારતી હોય, તો એ શું સાબિત કરે છે? શું સાબિત કરે? તે સાબિત કરે છે કે સમસ્યા પૈસાની અછતમાં નથી, પણ પૈસાના પ્રવાહમાં છે. ઓહ, એટલે કે મેનેજમેન્ટમાં ખામી છે. બિલકુલ. સંપત્તિ હોવા છતાં ઘરમાં ગેરવહીવટ, અહંકાર અથવા આંતરિક રાજકારણ એટલી હદે વ્યાપી ગયું છે કે ઘરનું આંતરિક માળખું સડી ગયું છે. અને જ્યારે મૂળભૂત પોષણની સાંકળ તૂટી જાય, ત્યારે એ કુળ કે વ્યવસ્થા લાંબુ ટકી શકતી નથી. આ વિચાર ખરેખર ઊંડો છે, કારણ કે આપણે હંમેશા માનીએ છીએ કે જ્યાં પૈસા છે ત્યાં બધું જ યોગ્ય હશે. હા, એ આપણો ભ્રમ હોય છે. આપણે બેંક બેલેન્સ અને બાહ્ય સમૃદ્ધિ જોઈને જ માની લઈએ છીએ કે સિસ્ટમ સફળ છે. આને આધુનિક સંદર્ભમાં જોઈએ તો એવી ઘણી કંપનીઓ જોવા મળે છે જેમને કરોડો રૂપિયાનું ફંડિંગ મળ્યું હોય. બરાબર છે. બહારથી જોતા તેમની ઓફિસો 5 સ્ટાર હોટેલ જેવી લાગે. મીડિયામાં તેમના રોકાણકારોના ઇન્ટરવ્યૂ છપાતા હોય. પણ અંદરની વાસ્તવિકતા સાવ અલગ હોય. હા, અંદરથી બધું ખોખલું હોય. મેનેજમેન્ટ એટલું ખરાબ હોય, રાજકારણ એટલું ઝેરીલું હોય કે જે કર્મચારીઓ ખરેખર જમીન પર કામ કરી રહ્યા છે તેમને પૂરતા સાધનો ન મળતા હોય, તેમનું માનસિક શોષણ થતું હોય. આ એક મોટો ભ્રમ છે કે સંપત્તિ બધી જ સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે. એકદમ સાચી વાત છે. સંપત્તિ એ માત્ર એક સાધન છે. તે આપમેળે કોઈ ઉકેલ નથી. જ્યારે કોઈ સંસ્થા કે પરિવારમાં એટલો બધો અહંકાર પ્રવેશી જાય કે ઉપલબ્ધ સંસાધનો યોગ્ય વ્યક્તિ સુધી પહોંચી જ ન શકે, ત્યારે એ સાધનોનો કોઈ જ અર્થ રહેતો નથી. બરાબર છે. શાહુકારની તિજોરી ભલે બહારના લોકોને આંજી દે, પણ ઘરની અંદર જો પોષણ ન થતું હોય તો આવનારી પેઢી નબળી જ પડવાની છે. અને આ જ વસ્તુ કંપનીઓને પણ લાગુ પડે ને? હા, તેવી જ રીતે કોઈ સંસ્થા પાસે ગમે તેટલું મોટું બજેટ હોય, પણ જો તેની કોર ટીમ એટલે કે મુખ્ય કામ કરતા લોકો અસંતુષ્ટ અને પીડિત હોય, તો તે સંસ્થા અંદરથી ખોખલી થઈ ચૂકી છે. હા. આંતરિક સડો હંમેશા બાહ્ય સંપત્તિ કરતાં વધુ શક્તિશાળી સાબિત થાય છે અને આખરે તે આખા માળખાને જમીનદોસ્ત કરી નાખે છે. એટલે વાત ત્યાં આવીને ઊભી રહે છે કે આપણે માત્ર કોઈ ઇમારતનો શાનદાર દરવાજો જોઈને પ્રભાવિત ન થવું જોઈએ. એના રસોડામાં શું રંધાઈ રહ્યું છે અને પાયામાં કેટલો ભેજ છે તે પણ જોવું પડે. બિલકુલ.
પણ એક સવાલ સતત મનમાં ઘુમરાયા કરે છે. બોલો. આપણે અત્યાર સુધી દીવાના ફફડાટની વાત કરી, આંતરિક સડાની વાત કરી. આ બધું આપણી આંખો સામે જ થતું હોય છે. તો શું આપણે એટલા બધા અંધ હોઈએ છીએ કે આપણને આપણી આસપાસ પડતી આ તિરાડો દેખાતી જ નથી? બહુ જ વ્યાજબી સવાલ છે. આપણા સ્ત્રોતમાં આના વિશે એક બહુ જ નાની પણ અર્થસભર કહેવત છે: વગર વાદળે વીજળી ન થાય. આ સાંભળવામાં પ્રકૃતિનો એક સામાન્ય નિયમ લાગે છે, પણ તેનો મનોવૈજ્ઞાનિક અર્થ બહુ વિશાળ છે. હા, આ કહેવત આપણને પૂર્વ સંકેતો અને કાર્યકારણના સંબંધ વિશે એક બહુ મોટો પાઠ ભણાવે છે. આકાશમાં વાદળો બંધાયા વિના ક્યારેય અચાનક વીજળી પડતી નથી. સાચી વાત. એટલે કે કોઈ પણ મોટી આફત કે દુર્ઘટના અચાનક સર્જાતી નથી. તેના આવતા પહેલા હંમેશા વાતાવરણમાં ફેરફાર થાય છે. હવામાં ભેજ વધે છે, પવનની દિશા બદલાય છે. એટલે કે સંકેતો તો મળે જ છે. હા, આ બધા નાના નાના સંકેતો છે જે ભવિષ્યમાં થનારા મોટા તોફાનની ચેતવણી આપે છે. જો કોઈ વ્યક્તિ એ વાદળોને જોઈને ચેતી જાય અને સુરક્ષિત સ્થળે પહોંચી જાય તો તે વીજળીના પ્રહારથી બચી શકે છે. બરાબર. પણ જો એ સંકેતોને જાણી જોઈને અવગણવામાં આવે તો પછી નુકસાન ભોગવ્યા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. આ વાતને સમજવા માટે આપણે એક બહુ જ રોજબરોજનું ઉદાહરણ લઈએ. કારના ડેશબોર્ડની પેલી નાનકડી ચેક એન્જિનની લાલ લાઇટ. હા, બહુ જ સરસ ઉદાહરણ છે. ધારો કે કોઈ લાંબી મુસાફરી પર જઈ રહ્યું છે, હાઈવે પર ડ્રાઇવિંગની મજા માણી રહ્યું છે, અને અચાનક ડેશબોર્ડ પર એ લાઇટ ચાલુ થાય છે. મોટાભાગે લોકોની પ્રતિક્રિયા શું હોય છે? લોકો મોટાભાગે અવગણે જ છે. હા, એમ જ કહે છે કે અરે, ગાડી તો બરાબર જ ચાલે છે, અવાજ પણ નથી આવતો, કદાચ સેન્સરમાં કોઈ ખરાબી હશે, મુસાફરી પૂરી થાય પછી મિકેનિકને બતાવી દઈશું. બિલકુલ. અને આમ વિચારીને ગાડી દોડાવવાનું ચાલુ રાખવામાં આવે છે. પછી અચાનક રાત્રે અવાવરું રસ્તા પર ગાડી બંધ પડે, બોનેટમાંથી ધુમાડો નીકળવા માંડે. ત્યારે આશ્ચર્ય થાય છે કે આ અચાનક શું થઈ ગયું? પણ વાસ્તવમાં તે અચાનક નહોતું થયું. ના, એન્જિને તો કલાકો પહેલા વાદળ બતાવ્યું જ હતું, પણ એ લાઇટને અવગણીને જાણે વીજળી પડવાની રાહ જોવાઈ રહી હતી. એકદમ સાચી વાત. પ્રશ્ન એ છે કે માનવ મન આવું શા માટે કરે છે? આપણે કેમ સ્પષ્ટ દેખાતા ભયને સ્વીકારવા તૈયાર નથી હોતા? આનું મૂળ માનવ મનોવિજ્ઞાનની એક બહુ જ જટિલ પ્રક્રિયામાં રહેલું છે, જેને નોર્મલસી બાયસ કહેવામાં આવે છે. નોર્મલસી બાયસ એટલે કે બધું સામાન્ય છે એવું માનવું? હા, આપણું મન હંમેશા એવું જ માનવા ટેવાયેલું છે કે બધું સામાન્ય જ રહેશે. મગજને કમ્ફર્ટ ઝોનમાં રહેવું ગમે છે, કારણ કે સમસ્યાનો સ્વીકાર કરવાથી મગજ પર માનસિક ભારણ આવે છે. એટલે આપણે મહેનત નથી કરવી. બરાબર. જ્યારે કોઈ નાનો સંકેત મળે છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે, ત્યારે તેનો સ્વીકાર કરવાનો અર્થ એ થાય છે કે હવે શાંતિ ભંગ થશે, કઠોર નિર્ણયો લેવા પડશે અને મુશ્કેલીનો સામનો કરવો પડશે. ઓહ, એટલે આપણે સત્યને ટાળીએ છીએ? હા, માનવ મન આ બધી મહેનત કરવા નથી માંગતું. એટલે તે પોતાની જાતને જ છેતરે છે અને ભ્રમ ઊભો કરે છે કે કંઈ મોટો વાંધો નથી, બધું જાતે જ ઠીક થઈ જશે. એટલે એક પ્રકારની મનોવૈજ્ઞાનિક રમત છે આ તો. હા, એક પ્રકારનું કોગ્નિટિવ ડિસોનન્સ સર્જાય છે, જ્યાં સત્ય અને આપણી ઈચ્છા વચ્ચે સંઘર્ષ થાય છે, અને મન હંમેશા ઈચ્છાની તરફેણ કરે છે. અપ્રિય સત્યનો સામનો કરવા કરતાં મીઠા ભ્રમમાં જીવવું સહેલું લાગે છે. બિલકુલ. પરંતુ પ્રકૃતિ કે મશીનરી આપણા ભ્રમ મુજબ નથી ચાલતા. વાદળોને અવગણી શકાય છે, પણ જ્યારે વીજળી પડે છે ત્યારે તે વાસ્તવિકતાનો એવો પ્રહાર હોય છે જેને નજરઅંદાજ કરવો અશક્ય બની જાય છે. આ બહુ જ ચોંકાવનારી વાત છે કે આપણું જ મગજ આપણને કેવી રીતે સુરક્ષાના ખોટા ભ્રમમાં રાખીને પતનની ખીણ તરફ ધકેલી શકે છે. સાચી વાત છે. હવે આપણે પરિસ્થિતિના સંકેતો અને આંતરિક વ્યવસ્થાની નિષ્ફળતા પારખવાની વાત કરી લીધી. પણ જ્યારે ખરેખર કટોકટીનો સમય આવે ત્યારે સૌથી મહત્વની ભૂમિકા નેતૃત્વની એટલે કે લીડરશિપની હોય છે. હા, લીડરશિપ બહુ જ અગત્યની છે. આપણા સ્ત્રોતમાં આ અંગે એક છેલ્લો પણ અત્યંત ધારદાર મુદ્દો આપવામાં આવ્યો છે. તેમાં લીડરશિપના વર્તનમાં આવતા બદલાવ વિશે વાત કરવામાં આવી છે. સ્ત્રોતનું અવતરણ કંઈક આવું છે: શહેનશાહ જ્યારે સહાયને બદલે માત્ર સલાહ ઉપર ઉતરી પડે, સમજો શહેનશાહ ઢીંચણિયા વાળી ગયા છે. આ વાક્ય ખરેખર ખૂબ જ વજનદાર છે. બિલકુલ. આ વાક્યમાં ઢીંચણિયા વાળી ગયા છે એ શબ્દપ્રયોગ સૌથી સૂચક છે. એટલે હાર માની લેવી. હા, તેનો શાબ્દિક અર્થ થાય છે ઘૂંટણીએ પડી જવું,
પણ તેનો ગર્ભિત અર્થ છે શરણાગતિ સ્વીકારી લેવી, હાર માની લેવી અથવા તો પોતાની સાચી તાકાત અને સત્તા સંપૂર્ણપણે ગુમાવી દેવી. ઓહ, આ અવતરણ નેતૃત્વની નિષ્ફળતાની ચરમસીમાનું વર્ણન કરે છે. શહેનશાહ, રાજા અથવા કોઈપણ ઉચ્ચ નેતાનું મુખ્ય કામ શું હોય છે? કામ તો મદદ કરવાનું જ હોય ને. હા, તેનું કામ પોતાના અનુયાયીઓ કે પ્રજાનું રક્ષણ કરવાનું, તેમના માર્ગના અવરોધો દૂર કરવાનું અને તેમને પરિણામ લાવવા માટે જરૂરી સંસાધનો પૂરા પાડવાનું છે. બરાબર. જ્યારે કોઈ સત્તાધીશ, જેના હાથમાં ખરેખર કંઈક કરવાની સત્તા છે, તે મુશ્કેલીના સમયે નક્કર મદદ કરવાને બદલે, એક્શન લેવાને બદલે માત્ર શુષ્ક સલાહો અને ઉપદેશ આપવા લાગે, ત્યારે સ્પષ્ટ સમજી લેવું કે હવે તેની પાસે પરિસ્થિતિને નિયંત્રિત કરવાની કોઈ જ ક્ષમતા બચી નથી. તે અંદરથી હારી ચૂક્યો છે અને પોતાની એ લાચારીને શબ્દોની માયાજાળ પાછળ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. પણ જરા થોભો, અહીં એક સવાલ થાય છે. હા, પૂછો. આપણે માર્ગદર્શકોને તો બહુ ઉચ્ચ સ્થાન આપીએ છીએ અને માર્ગદર્શકો તો માત્ર સલાહ જ આપતા હોય છે. ઘણીવાર સાચી સલાહ અને સાચો રસ્તો બતાવવો એ જ સૌથી મોટી મદદ હોઈ શકે છે ને? હા. જો કોઈ નેતા પોતાના અનુભવ પરથી સાચો રસ્તો બતાવી રહ્યો હોય તો તેમાં ખોટું શું છે? આધુનિક સમયનું જ ઉદાહરણ લઈએ. ધારો કે કોઈ ઉચ્ચ અધિકારી કે પ્રોજેક્ટ મેનેજર છે. મીટિંગમાં તે પોતાની ટીમને પ્રેરણા આપે છે કે આપણે આ રીતે કામ કરવું જોઈએ, સમયનું પાલન કરવું જોઈએ. તો શું આ નેતૃત્વ નથી? આ બહુ જ વ્યાજબી અને મહત્વનો પ્રશ્ન છે. અને આનો ભેદ સમજવો નેતૃત્વને સમજવા માટે ખૂબ જ જરૂરી છે. એટલે માર્ગદર્શક અને નેતા અલગ છે. બિલકુલ. એક માર્ગદર્શક અને એક નેતાની ભૂમિકાઓ સાવ અલગ હોય છે. માર્ગદર્શકનું કામ જ સલાહ આપવાનું છે. તેની પાસે કોઈ સત્તા, સંસાધન કે બજેટ નથી હોતું. ઓહ, બરાબર. તેની મૂડી માત્ર તેનો અનુભવ અને જ્ઞાન હોય છે. પરંતુ શહેનશાહ પાસે તિજોરી હોય છે, સૈન્ય હોય છે, કાયદા ઘડવાની સત્તા હોય છે. સાચી વાત. જ્યારે પ્રજા પર યુદ્ધ કે દુકાળનું સંકટ આવે ત્યારે પ્રજા રાજા પાસે ફિલોસોફી સાંભળવા નથી જતી, પણ અનાજ અને સુરક્ષા લેવા જાય છે. હા, ત્યાં જ્ઞાન કામ નથી આવતું. બરાબર. તમે જે બોસ કે પ્રોજેક્ટ મેનેજરનું ઉદાહરણ આપ્યું ને, તેને જ લઈએ. ધારો કે એક પ્રોજેક્ટ નિષ્ફળ જઈ રહ્યો છે. ડેડલાઇન નજીક છે અને ટીમ પાસે પૂરતા માણસો કે સોફ્ટવેર ટૂલ્સ નથી. હવે એ સમયે જો તે બોસ ખરેખર પાવરફુલ હશે તો તે મેનેજમેન્ટ સાથે લડીને બજેટ લાવશે, નવા માણસો હાયર કરાવશે કે પછી ડેડલાઇન લંબાવશે. આ થઈ સહાય અથવા નક્કર એક્શન. હા, એ સાચું નેતૃત્વ છે. પણ જો તે બોસની કંપનીમાં કોઈ જ સાખ ન રહી હોય, ઉપલું મેનેજમેન્ટ તેનું સાંભળતું ન હોય અને તેની સત્તા છીનવાઈ ગઈ હોય, તો તે પોતાની આ નબળાઈ છુપાવવા મીટિંગોમાં માત્ર મોટી વાતો કરશે. અચ્છા. તે કહેશે કે આપણે મોટિવેટેડ રહેવું જોઈએ, હાર્ડવર્ક એ જ સફળતાની ચાવી છે, આપણે 18 કલાક કામ કરવું પડશે. અરે વાહ, આ બહુ મોટો તફાવત છે. હા. એટલે કે જ્યારે બોસ પાસે પ્રોજેક્ટ બચાવવાની કોઈ સત્તા જ નથી બચી, ત્યારે તે માત્ર જ્ઞાન જ આપ્યા કરે છે. જ્યારે તે સંસાધનો નથી આપી શકતો, ત્યારે તે શબ્દો આપે છે. અને આ જ પતનની નિશાની છે. જ્યારે કર્મ અને એક્શનનું સ્થાન માત્ર ખાલી શબ્દો લઈ લે. જ્યારે નેતા પોતાની જવાબદારીમાંથી છટકીને પરિસ્થિતિનો બોજ સલાહના રૂપમાં પાછો પોતાના લોકો પર જ ઢોળી દે, ત્યારે તે શક્તિહીનતાની સૌથી મોટી નિશાની છે. બહુ જ સચોટ વાત કરી. લીડરશિપમાં જ્યારે રક્ષણ અને મદદ કરવાનું બંધ થાય અને માત્ર જ્ઞાનની વર્ષા થવા લાગે, ત્યારે એ સ્પષ્ટ સંકેત છે કે લીડરની પોતાની સિસ્ટમ ઢીંચણિયાવાળી ગઈ છે. આ ખરેખર આંખ ઉઘાડનારું છે. આપણે ઘણીવાર આવા નેતાઓના શબ્દોની જાળમાં ફસાઈ જઈએ છીએ અને માની લઈએ છીએ કે તેઓ ખૂબ જ જ્ઞાની અને સક્ષમ છે, પણ વાસ્તવમાં તેઓ સંપૂર્ણપણે અસહાય અને લાચાર બની ચૂક્યા હોય છે. બિલકુલ. આજે આપણે જે 4 અલગ-અલગ પરિમાણો જોયા, દીવાનો ફફડાટ એટલે કે સત્તાનો અંતિમ આક્રમક ઉભરો, બાહ્ય સંપત્તિના આડંબર પાછળ છુપાયેલો આંતરિક સડો અને ગેરવહીવટ, આફત આવતા પહેલા મળતા પૂર્વ સંકેતો અને તેને અવગણવાની આપણી માનસિકતા. બરાબર. અને છેલ્લે નેતૃત્વની નિષ્ફળતા, જ્યાં એક્શનનું સ્થાન માત્ર સલાહ લઈ લે છે. આ બધી બાબતોની ચર્ચા કર્યા પછી આપણા સ્ત્રોતમાં છેલ્લે એક બહુ જ મહત્વનો સંદેશ આપવામાં આવ્યો છે. શું છે સંદેશ? લેખકે એક નમ્ર પણ ગંભીર વિનંતી કરી છે કે અર્થ કાઢવો અને સમજવો, પણ અનર્થ ન કાઢવા વિનંતી.
આ એક અત્યંત જરૂરી ડિસ્ક્લેમર છે અને ખરેખર તો આ આખા ઊંડાણપૂર્વકના અભ્યાસનો સારાંશ પણ આ જ છે. હા, એટલે કે આપણે આ બધી વાતોનો ખોટો અર્થ નથી કાઢવાનો. બિલકુલ. આપણે આ બધી પ્રાચીન કહેવતો અને પતનના સંકેતોની ચર્ચા કોઈના વિશે નકારાત્મકતા ફેલાવવા માટે નથી કરી કે પછી દુનિયા પ્રત્યે અત્યંત શંકાશીલ બનીને જીવવા માટે પણ નથી કરી. તો આનો મુખ્ય ઉદ્દેશ શું છે? આ માહિતીને એક રિસ્ક મેનેજમેન્ટ ટૂલ તરીકે જોવી જોઈએ. આ સંકેતો આપણી આસપાસની પરિસ્થિતિ પ્રત્યે આપણી જાગૃતિ વધારવા માટે છે. હા. જો કોઈ વ્યક્તિ પોતાનો વ્યવસાય ચલાવી રહી હોય, કોઈ ટીમનું નેતૃત્વ કરી રહી હોય અથવા તો પોતાના પરિવારની જવાબદારી સંભાળી રહી હોય, તો આ સંકેતો તેમને ભવિષ્યના જોખમોને સમયસર ઓળખીને તેને ટાળવા મદદ કરી શકે છે. બરાબર છે. કહેવતોનો અર્થ સમજીને વ્યવસ્થા સુધારવાની છે, પણ તેનો દુરુપયોગ કરીને ખોટો ભય કે અવિશ્વાસનું વાતાવરણ નથી ઊભું કરવાનું. સાચી વાત. આ કહેવતો આપણા માટે એક હોકાયંત્ર સમાન છે, જે આપણને તોફાન આવતા પહેલા દિશા બદલવાની કે સલામત સ્થળે પહોંચવાની ચેતવણી આપે છે, નહીં કે તોફાનથી ડરીને બેસી જવાની. એકદમ સાચું. પણ આજના અભ્યાસને પૂરો કરતા પહેલા હું એક અંતિમ વિચાર રજૂ કરવા માંગુ છું, જે કદાચ સૌથી વધુ પડકારજનક છે. બોલો. આપણે આજના સમયમાં હંમેશા આ પતનના સંકેતો, આ કહેવતોના અર્થ બીજા લોકોની જિંદગીમાં, બીજાની કંપનીઓમાં કે બીજાના પરિવારોમાં જ શોધવાનો પ્રયાસ કરીએ છીએ. હા, એ તો માનવ સ્વભાવ છે. આપણે બહુ સરળતાથી કહી દઈએ છીએ કે પેલાની ગાડીના ડેશબોર્ડમાં લાઇટ ચાલુ છે પણ એ જોતો નથી, અથવા પેલાના ઘરમાં વહુ દુઃખી છે એટલે એનું પતન નિશ્ચિત છે. બરાબર. પણ શું આપણે આ પ્રાચીન કહેવતોનો અરીસો આપણી પોતાની જિંદગી, આપણા પોતાના વર્તન સામે રાખવાની હિંમત ધરાવીએ છીએ? આ બહુ જ ઊંડો વિચાર છે. શું એવું તો નથી ને કે આપણા પોતાના ઘરમાં જ, આપણા પોતાના સંબંધોમાં કે આપણા પોતાના કરિયરમાં જ કોઈ દીવો ફફડી રહ્યો છે? આપણે અકારણ આક્રમક બની રહ્યા છીએ અને આપણે જાણી જોઈને તેને નજરઅંદાજ કરી રહ્યા છીએ? ખરેખર વિચારવા જેવી વાત છે. શું આપણે આપણા જીવનના આકાશમાં ઘેરાયેલા કોઈ એવા વાદળને અવગણી રહ્યા છીએ જે કાલે આપણા પર જ વીજળી બનીને ત્રાટકશે? કદાચ સૌથી મોટી ચેતવણી આપણે બીજાના પતન માટે નહીં, પણ આપણા પોતાના પાયામાં પડી રહેલી તિરાડો જોવા માટે લેવાની જરૂર છે. બિલકુલ. આત્મનિરીક્ષણ ખૂબ જરૂરી છે. આવા એક આત્મનિરીક્ષણના વિચાર સાથે જ આજની આ રસપ્રદ અને વિચાર પ્રેરક સફરને આપણે અહીં વિરામ આપીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય અને નવા ઊંડાણપૂર્વકના અભ્યાસ સાથે. આવજો.